જંબુસર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા કાઢવામાં આવી। છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિની દેશભરમાં સંમેલન સહિત રેલી યોજી વિશેષ આયોજન દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર રેલી નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્રને જનજીવન સુધી પહોંચાડવાનો પણ સુંદર ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ મહોત્સવ સમિતિ જંબુસર દ્વારા ભવ્ય શોભાયાત્રા ભાગલીવાડ અંબાજી મંદિરથી નીકળી ઢોળાફળિયા, કોટબારણા, મુખ્ય બજાર, સોની ચકલા, કંસારા ઢોળ, બંટી ફળિયા શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત ગણેશ મંદિર મરાઠા સ્ટ્રીટ પાસે સમાપન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં બાળકો, યુવાનો દ્વારા વિવિધ કરતબ સહિત ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, દૂધધારા ડેરી સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ, વીએચપી પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર મરાઠા સમાજ અગ્રણીઓ, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય ભવાની, જય શિવાજી, જય શિવાજી, જય ભવાની। આજ રોજ 19મી ફેબ્રુઆરી અને 1930ના રોજ હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો અને હિન્દુ સમાજના અને હિન્દુ ધર્મના રક્ષણ માટે તેઓએ પોતાના બલિદાન આપી દીધું અને એની યાદમાં પ્રતિવર્ષ અમે 19મી ફેબ્રુઆરીના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ જંબુસર મરાઠા સમાજ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે। જય ભવાની, જય શિવાજી, જય શિવાજી, જય ભવાની। નમસ્કાર, અમે જંબુસર મરાઠા સમાજ અહીંયા વર્ષોથી શિવાજી જન્મજયંતિ મહોત્સવનો ઉત્સવ ઉજવે છે અને વર્ષોથી ગામના બધા જ નગરજનો હર્ષોલ્લાસથી અહીંયા ભેગા થઈ અને અમને સાથ સહકાર આપે છે અને શિવાજી મહારાજ એક રાષ્ટ્રનું પ્રતીક છે એટલે અમે અમારા ધારાસભ્ય ડીકે સ્વામીને બી કહીએ છીએ કે આ વર્ષે જે અમારે મૂર્તિનું કરવાનું છે, પ્રતિમા જોઈએ છે તો એ અમારે એક જગ્યા આપે વિશાળ, જે આપણા હિન્દુ સમાજ માટે એક પ્રેરણાદાયક છે શિવાજી મહારાજ, એના માટે અમે એક જગ્યા અમને મૂર્તિ મૂકવા માટે આપે એવી અમે અરજ કરીએ છીએ। જય ભવાની, જય શિવાજી।